તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર જો તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને હમણાં વિનંતી છે કે તમે ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે મારા વહાલા મિત્રો તમે વિડીયોનું એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલક છે કે તેમના જોડે ગાય છે અથવા ભેંસ છે, તે ગાય ભેંસનું જે તે અડાણ ગાદી લેવટી જે છે તે મિત્રો મોટું કરવા માગતા હોય છે। કારણ કે મિત્રો જ્યારે પણ મિત્રો તમે કોઈ પણ ગાય અથવા ભેંસ જ્યારે તમે ખરીદવા જશો અને જે વેપારીઓના ગાય ભેંસોના અડાણ છે તે રીતના તમારી ગાય ભેંસનું પણ તમે જો અડાણ મોટું કરવા માગો છો તો આજના વિડીયોને મિત્રો તમને સ્ટેપ બાય માહિતી પણ આપવાનો છું। તમે વેપારી જે ગાયનું જે અડાણ છે એવું ને એવું તમારો ભેંસનું ગાયનું તમે અડાણ છે મોટું કરી શકો છો। તો આજના વિડીયોની મિત્રો એકદમ દેશી ઘરેલું જે તમને દવા બતાવવાનું છું। માર્કેટમાંથી 2-4 વસ્તુ લાવવી પડશે તો લાવવાની તમારે રહેશે। આવા સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુનું મિત્રો જ્યારે તમે વેચવા માર્કેટની અંદર સેલ કરવા માટે તમે મૂકો છો, જ્યારે તમારું પશુ તમે વેચવા માગો છો ને તમારા ઘરે કોઈ પણ ગ્રાહક તેને લેવા માટે આવશે તો પહેલાં તો શું છે કે તમારી ગાય અથવા ભેંસનું છે તે અડાણ સારી રીતે જોતું હોય છે। કોઈ પણ પશુપાલક હોય, માની લો કે તમે જ છો અથવા હું છું, કોઈ પણ પશુ જ્યારે ખરીદવા જાઉં ત્યારે સૌ પ્રથમ આપણે શું જોતા હોય કે પશુનું અડાણ કેવું છે, તેનું દૂધ કેવું છે કે તે આપણે છે તે ચેક કરતા હોય છે કે જેટલી માત્રાની અંદર પશુનું અડાણ મોટું હશે તેટલી જ માત્રાની અંદર પશુ જે દૂધ સારું આપણને આપતું હોય છે। સાથે સાથે મિત્રો ઘણા જે પશુપાલક આ પણ ચેક કરતા હોય છે જેવડું તેનું અડાણ હશે તેટલી જ માત્રાની અંદર ખૂબ જ તે દૂધ છે તે આપણને આપતું હોય છે, બરાબર। અથવા દાખલા તરીકે તમે માની લો કે તમારી પાસે જેવડું મોટું વાસણ છે તેટલી માત્રાની અંદર તેની અંદર તમે પાણી જમા કરી શકો છો। સાથે સાથે પશુને તે રીતના જ હોય છે કે તેનું જેટલું અડાણ મોટું હશે તેટલી જ માત્રાની અંદર આપણને દૂધ પણ સારું પશુ છે તે આપતું હશે। અને જ્યારે તમે પશુ તમારા પશુને વેચવા પણ માગો છો ને એ જ પશુ તમારું જો પશુનું સારી રીતે અડાણ મોટું હશે તો તમારું પશુ છે તે મિત્રો ચૂટકીઓની અંદર ત્યાંથી વેચાઈ પણ શકતું હોય છે। અને ઘણા જે પશુપાલક શું છે કે ઘણા પશુપાલકોનો આવા પણ પ્રશ્નો આપણને જોવા મળે છે કે તેમની ગાય અથવા ભેંસ જ્યારે માર્કેટની અંદર તે સેલની અંદર મૂકતા હોય છે કે પશુ વેચવા માટે મૂકતા હોય છે કે તે જ પશુનું અડાણ નાનું હોય તો ઘણા ગ્રાહકો તેને જોવા માટે આવે, કારણ કે મિત્રો તેને ખરીદતા નથી। કેમ? કારણ કે તે જ પશુનું અડાણ એકદમ નાનું હોય છે, દુબળું પતલું અડાણ હોય તો કોઈ પણ ગ્રાહક તે પશુને સારી રીતે ખરીદતો નથી। ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું અડાણ સારી રીતે ગ્રોથ વાળું હશે તો તમારું પશુ માર્કેટની અંદર ચૂટકીઓની અંદર તે સેલ પણ છે તે થઈ ચૂકતું હોય છે। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હવે તમારા પશુનું જે માર્કેટની અંદર જે વેપારી મિત્રો જે પશુ વેચતા હોય છે સારા મોટા અડાણવાળા પશુ, એ રીતે જ હવે તમારા પશુનું પણ મિત્રો હવે તમે જાતે તમારા પશુનું તમે અડાણથી તમે મોટું કરી શકો છો। હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે આપણા પશુનું ગાભણ છે, કારણ કે મિત્રો વિવાણના 2 મહિના પહેલાં તમે આગળ તમારા પ્રયોગ તમારે કરવો જરૂરી છે કે જો મિત્રો તમારા પશુની વિવાહની તૈયારી છે, 2 મહિના બાકી છે, 2 મહિના 2.5 મહિના પણ બાકી છે, જો તમારા પશુ પર તમે આ પ્રયોગ કરશો તો આ પ્રયોગનું મિત્રો તમને સારું રિઝલ્ટ પણ તમને તે મળી શકતું હોય છે। ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં 1 લાઇકનું બટન તમે હજુ સુધી ના દબાવ્યું હોય તો ફટાફટ લાઇકનું બટન છે એ પણ તમારે દબાવી દેવું જરૂરી છે। આવા સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું અડાણ મોટું કરવા માટે આવા સૌ પ્રથમની અંદર છે કે તમારે શું છે કે માર્કેટમાંથી અડદની દાળ લઈ દેવાની। કઈ? અડદની કાળી અડદની દાળ આવે તે તમારે લાવી દે, એ પણ કઈ ફોતરોવાળી તમારે અડદની દાળ લાવવાની રહેશે। બીજા નંબરની અંદર છે જે સરસોનું તેલ, 1 બોટલ તમારે સરસોનું તેલની બોટલ પર લાવી મૂકી દેવાની કરી। ત્યાર પછી મિત્રો 1 કિલો જેવા તમારે અડદ લઈ લેવાના। બીજા નંબરની અંદર 500 ગ્રામની મિત્રો સરસોની બોટલ પણ તમારે લાવવાની રહેશે। હવે ત્રીજા નંબરની અંદર માર્કેટમાંથી જે નારિયેલ કહીએ છીએ આપણે, જે ટોપડાનો ખોળ આવે છે, જે છીનેલું ટોપડું આવે છે એ પણ મિત્રો તમારે લાવવાનું રહેશે। એ પણ
માર્કેટમાંથી તમારા 500 ગ્રામ જેવું તમારે લાવવાનું રહેશે. તમારી પાસે ઓછા પૈસા હોય તો તમે માપનું લાવી શકો છો, અને વધારે તમે લાવી તમારા ઘરે સ્ટોક કરવા માગો છો તો થોડું તમે વધારે પણ તમે હવે લાવી શકો છો. સૌ પ્રથમની અંદર અડદની દાળ છે, બીજા નંબરની અંદર સરસોનું તેલ, ટોપડાનો ખોળ એટલે કે મિત્રો છીનેલું ટોપરું. હવે ચોથા નંબરની અંદર વાત કરીએ તો માર્કેટમાંથી વાઇટેમેચ નામની મિત્રો તમારે દવા પણ લાવવાની રહેશે. સાઈડમાં તમે એ સ્કીન ઉપર તેનો ફોટો પણ તમે જોઈ શકો છો કે માર્કેટમાંથી આપણે વાઇટેમ-એચ નામની જે દવા છે તે પણ લાવવાની રહેશે. હવે આ બધી વસ્તુ લાવ્યા પછી આપણે હવે પશુને કઈ રીતે આપવાની છે તે પણ આપણે જાણવું જરૂર છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો તમારા પશુને મિત્રો તમે જે ખાણાદાણ જે પશુ આહાર આપો છો તેની અંદર સૌ પ્રથમની અંદર તમારા અડદનું મિત્રો તમારે એકદમ લોટ તૈયાર કરી દેવાનો. શું અડદનો એકદમ તમારો લોટ પીસીને તૈયાર કરી દો. બીજા નંબરની અંદર સરસોનું તેલ તો રેડી જ હોય. હવે ત્રીજા નંબરની અંદર આપણને મેં તમને જે કીધું કે ટોપરાનું તમારે તૈયાર છે ને આવશ્યક તમારે લાવવાનું રહેશે. તો તમારા પશુને જે તમે ખાણાદાણ જે પશુ આહાર આપો છો, તમે રાત્રે કંઈ પણ વસ્તુ તો તમે ખાણાદાણ તો આપતા જ શું કહેવાય તેની અંદર આપણે તેની અંદર છે તે મિત્રો 100 ગ્રામ જેવો મિત્રો અડદનો લોટ તેની જે આપણે ખાણાદાણ તૈયાર કર્યું તેની અંદર અડદનો લોટ પણ મિક્સ કરી લેવાનો. બીજા નંબરની અંદર 50 થી 100 ml સરસોનું તેલ પણ તેની અંદર એડ કરી દેવાનું. વાઇટેમેચ નામની દવા છે એ પણ જો તમને આગળ કહું કે તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે કે ટોપરાનું છીણ તે પણ મિત્રો 50 થી 100 ગ્રામ જેવું મિત્રો આપણે જે ખાણાદાણ જે આપણે પશુ આહાર તૈયાર કર્યો છે તેની અંદર આપણે એડ કરી દેવાનું છે. જો મિત્રો તમારા પશુનું વિવાણના 2.5 મહિના પહેલાં મિત્રો તમારા પ્રયોગ છે તે આપવાનો રહેશે. કેટલા 2.5 મહિના પહેલાં જો તમારું પશુ વિવાણની અંદર તૈયાર છે તેના 2.5 મહિના પહેલાં મિત્રો તમારો પ્રયોગ કરવો હવે જરૂરી છે. હવે તમારા પશુને તમારે રાત્રે તમે આપવા માગો છો તો મિત્રો તમારે રાત્રે જ આપવાનું ચાલુ રાખો. જો મિત્રો તમે સવારે આપવા માગો છો મિત્રો તમે સવારે પણ તમે આપી શકો છો. આ એકદમ દેશી ઘરેલું ઉપાય હતો. હવે સાઈડની અંદર આપણે મેં તમને અહીંયા કીધું કે વાઇટેમેચ નામની દવા છે એ પણ મિત્રો તમારા સાથે સાથે મિત્રો તમારે આલવાની રહેશે કે તે વાઇટેમેચ નામની દવા છે તે આપણે કઈ રીતે આપવાની છે. હવે મિત્રો તમે જે માર્કેટમાંથી વાઇટેમેચ નામની જે દવા બોટલ અહીંયા તમે સાઈડની અંદર જોઈ શકો છો ને તમે લાયા છો તો તે આપણા પશુને કઈ રીતે આપવાની છે. હવે સૌ પ્રથમની અંદર કે તમારા પશુ શું છે કે તમારે ઘઉંની રોટલી લઈ લેવાની. બાજરાનો રોટલો હોય તો એ ચાલશે, ઘઉંનો હોય તો પણ ચાલશે, કોઈ પણ રોટલી તમારે લઈ લેવાની. ઘઉંની રોટલી લઈ હવે તે રોટલી ઉપર શું છે કે તમારે મિત્રો વાઇટેમ-એચ નામની જે દવા છે તેની અંદર રોટલીની અંદર 10 ml 100 ml ને 10 ml છે તે રોટલી ઉપર આપણે નાખી દેવાનું. તે તમે માર્કેટમાં જ્યારે દવા લાવશો ત્યાં મિત્રો તમને માપી હોય તો ઢોકણ પણ મળી જશે કે રોટલી ઉપર આપણે છે વાઇટેમેચ નામની દવા રોટલી ઉપર છે તે મિત્રો તમારે 10 ml જેવી તમારે નાખી દેવાની. આ રોટલી આપણા પશુને ખવડાવી દેવાની છે. હવે મિત્રો જો તમે સવારે ખવડાવવા માંગતા હોય તો મિત્રો તમે સવારે જ ખવડાવી શકો છો, અને રાત્રે ખવડાવવા માંગતા હોય તો તમે રાત્રે પણ તમે આપી શકો છો. હવે મિત્રો આ તમારા 2.5 મહિના પહેલાં આપવાનું. ત્યાર પછી મિત્રો જો તમારું પશુ વિવાણની અંદર તૈયાર છે, તમારા પશુનું વિવાણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો આ પ્રયોગ આપણે બંધ કરી દેવાનો છે. આપણું પશુનું કમ્પ્લીટલી વિવાણ થઈ ગયું ત્યાર પછી જ આ પ્રયોગ આપણા પશુને આપવાનો છે તે બંધ કરી દેવાનો છે. અને જ્યારથી જ મિત્રો તમે આ પ્રયોગ તમારા પશુને તમે આપશો ત્યારથી જ મિત્રો ધીરે ધીરે પશુના અડાનનો આપણને ગ્રોથ છે તે પણ આપણને જોવા મળવાનો છે. ભરાવદાર અડાન, ફુગ્ગા જેવું અડાન એ તમારા પશુનું મિત્રો તમે આસાનીથી હવે તમે ડબલ છે તે કરી શકો છો. સાથે સાથે આપણા પશુનું અડાન મોટું કર્યા પછી આપણા પશુની અંદર દૂધનો પણ મિત્રો ઘણો બધો વધારો છે તે આપણને જોવાશે તે મળતો હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. રજા આપશો. વંદે માતરમ.